આખી દુનિયાને ચલાવતા જે નિયમો છે, જે મોટા મોટા સંગઠનો છે, શું એ આજે પણ એવા જ છે જેવા પહેલા હતા? ના, જરાય નહીં. આખી રમત જ બદલાઈ ગઈ છે. તો ચાલો આજે આ વૈશ્વિક શક્તિની બદલાતી બાજીને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સવાલ એ છે કે આખરે દુનિયા ચલાવે છે કોણ? શું કોઈ એક સુપર પાવર દેશ છે, કે પછી અમુક સંગઠનો છે, કે પછી આખી વાત જ કંઈક જુદી છે? જુઓ, હકીકત તો એ છે કે આ કોઈ એક દેશ કે કોઈ એક સંસ્થાનો ખેલ નથી. આ તો એક મોટી ગ્લોબલ ચેસ ગેમ જેવું છે. શતરંજની બાજી, જ્યાં જોડાણો સતત બને છે અને તૂટે પણ છે. તો પછી સવાલ એ છે કે આ રમતના મોટા ખેલાડીઓ છે કોણ? ચાલો એમને જ ઓળખીએ. હવે જુઓ, કોઈ પણ રમત હોય ને, એમાં પહેલાંય ખેલાડીઓને સમજવા પડે જે વર્ષોથી મેદાન પર છે, જેમનું રાજ ચાલતું આવ્યું છે. તો ચાલો આપણે પણ સૌથી પહેલાં વૈશ્વિક અર્થતંત્રના એવા જૂના અને જાણીતા પાવરફુલ ગ્રુપ્સથી શરૂઆત કરીએ. સ્ક્રીન પર આ એક આંકડો જુઓ, 85%, 85%. વિચાર આવે કે આ શું હશે? આ છે દુનિયાની ટોટલ જીડીપી, એટલે કે અર્થવ્યવસ્થાનો એ હિસ્સો જે ફક્ત એક જ સંગઠન કંટ્રોલ કરે છે, અને એ સંગઠન છે G20. જી હા, G20. આ કોઈ નાની સૂની વાત નથી. જરા કલ્પના તો કરો, દુનિયાની 85% ઇકોનોમી, 75% વ્યાપાર અને લગભગ 2/3 વસ્તી, આ બધું એક જ પ્લેટફોર્મ પર ભેગું થાય છે. અને આની સૌથી મજાની વાત શું છે ખબર છે? એનું કોઈ એક કાયમી હેડક્વાર્ટર જ નથી. એ સતત ફરતું રહે છે. અને હા, હમણાં જ ભારતના પ્રમુખપદ હેઠળ આફ્રિકન યુનિયનને પણ આ પાવરફુલ ક્લબમાં જગ્યા મળી. એટલે કે વસુદૈવ કુટુંબકમની ભાવના હવે સાચા અર્થમાં ગ્લોબલ બની રહી છે. પણ G20 તો પછી આવ્યું. એની પહેલાં પણ એક ગ્રુપ હતું, નાનું પણ વધારે એક્સક્લુઝિવ, જેને આપણે ઓરિજિનલ પાવર ક્લબ પણ કહી શકીએ. આ છે G7, એટલે કે દુનિયાના 7 સૌથી વિકસિત દેશો. આ એ ક્લબ છે જેણે દાયકાઓ સુધી દુનિયાના આર્થિક નિયમો બનાવ્યા અને ચલાવ્યા. પહેલાં G8 હતું, જેમાં રશિયા પણ હતું, પણ પછી 2014માં ક્રિમિયાના મુદ્દા પછી રશિયાને આ ગ્રુપમાંથી બહાર કરી દેવાયું. અને અહીં એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. ભારત આ ગ્રુપનો મેમ્બર નથી, છતાંય એને વારંવાર ગેસ્ટ તરીકે બોલાવવામાં આવે છે. આ જ બતાવે છે કે દુનિયાના મંચ પર ભારતનું વજન કેટલું વધી રહ્યું છે. ઓકે, તો આ તો થઈ વાત જૂના અને સ્થાપિત ખેલાડીઓની. પણ શતરંજની અસલી મજા તો ત્યારે જ આવે ને, જ્યારે કોઈ નવો પ્લેયર આવીને જૂના બાદશાહને ચેક આપે. બસ, અત્યારે ગ્લોબલ સ્ટેજ પર આવું જ કંઈક થઈ રહ્યું છે, અને આ ચેલેન્જ આવી રહી છે પૂર્વમાંથી. વાત કરીએ બ્રિક્સની. આની સ્ટોરી બહુ જ રસપ્રદ છે. જો 2001માં તો આ ખાલી એક અર્થશાસ્ત્રીના મગજમાં આવેલો એક આઈડિયા હતો, બ્રિક. અને આજે 2024માં એ એક મોટું ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન બની ગયું છે. આ ટાઈમલાઈન પરથી જ ખ્યાલ આવે કે કેટલી ઝડપથી આ ગ્રુપે પોતાની પકડ મજબૂત કરી છે. તો સવાલ એ છે કે આ નવું બ્રિક્સ પ્લસ એ છે શું? સીધી વાત કરું તો આ એ દેશોનું ગ્રુપ છે જે પશ્ચિમી દેશોના દબદબાને પડકારી રહ્યું છે. એમનું કહેવું છે કે દુનિયાના આર્થિક નિર્ણયો ફક્ત G7 જેવા દેશો જ કેમ લે? અને આ ખાલી વાતો નથી. એમણે 2014માં પોતાની એક બેંક પણ બનાવી દીધી, ન્યૂ ડેવલપમેન્ટ બેંક, એટલે કે NDB. એકદમ નક્કર જવાબ. હવે પૂર્વમાંથી ઉભરી રહેલા એક બીજા બહુ જ દમદાર ગ્રુપની વાત કરીએ. એટલો પાવરફુલ કે એને એક ખાસ ઉપનામ મળ્યું છે. પૂર્વનું નેટો. જી હા, ધ નેટો ઓફ ધ ઇસ્ટ. આ છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, એટલે કે SCO. અને આ કોઈ ઇકોનોમિક ગ્રુપ નથી. આ એક સિક્યોરિટી એલાયન્સ છે, એક સુરક્ષા જોડાણ જે આખા યુરેશિયા પર નજર રાખે છે. સૌથી મોટી વાત એ છે કે અહીં ભારત અને પાકિસ્તાન જેવા દેશો પણ એક જ ટેબલ પર હોય છે. અને એનું એક બહુ જ મહત્વનું કામ છે રેટ્સ નામની એજન્સી દ્વારા આતંકવાદ સામે લડવું. અહીંયા ઘણા લોકોને એક કન્ફ્યુઝન થાય છે, તો ચાલો એ ક્લિયર કરી લઈએ. આ બે મોટા સંગઠનોના હેડક્વાર્ટર ક્યાં છે? તો જુઓ, બ્રિક્સનું પોતાનું કોઈ ઓફિશિયલ હેડક્વાર્ટર નથી, પણ એમની જે બેંક છે, NDB, એ શાંઘાઈમાં છે, અને SCOનું હેડક્વાર્ટર બીજિંગમાં છે. સિમ્પલ છે, બેંક શાંઘાઈ, સંગઠન બીજિંગ. તો વાત ખાલી આ મોટા બ્લોક્સની નથી. હવે તો ગેમ હજી પણ વધુ રસપ્રદ બની રહી છે. હવે નાના પણ બહુ જ સ્માર્ટ અને ફ્લેક્સિબલ જોડાણો બની રહ્યા છે, જે કોઈ ચોક્કસ હેતુ માટે જ કામ કરે છે. આનું બેસ્ટ ઉદાહરણ છે ક્વોડ, QUAD. 4 દેશો, અમેરિકા, જાપાન,
ઓસ્ટ્રેલિયા અને ભારત. આમ તો કાગળ પર એમનો હેતુ છે મુક્ત અને ખુલ્લો હિન્દ પ્રશાંત વિસ્તાર જાળવવાનો, પણ બધા જાણે છે કે એનો અસલી હેતુ આ વિસ્તારમાં ચીનના વધતા જતા પ્રભાવને કાઉન્ટર કરવાનો છે. અને આ દેશોની જે મેલબાર નેવલ એક્સરસાઇઝ છે એ આ જ પાર્ટનરશિપનું સૌથી મોટું પ્રતીક છે. ક્વાડ જેવું જ બીજું એક રસપ્રદ ગ્રુપ છે I2U2. એને વેસ્ટ એશિયન ક્વાડ પણ કહે છે. પણ એક મિનિટ, અહીં કોઈ મિલિટરી એંગલ નથી. આ ગ્રુપનો ફોકસ સ્ટ્રિક્ટલી ઇકોનોમિક અને ટેકનોલોજી પર છે. પાણી, એનર્જી, ટ્રાન્સપોર્ટ, ફૂડ સિક્યોરિટી જેવા મુદ્દાઓ પર. જેમ કે UAE ભારતમાં ફૂડ પાર્ક્સ બનાવવા માટે મોટું રોકાણ કરી રહ્યું છે. આ જ બતાવે છે કે આ ગ્રુપ કેટલું પ્રેક્ટિકલ છે. હવે આ બધી ગ્લોબલ ઉથલપાથલની અસર છે ને એ દરેક દેશના પોતાના ઘરાંગણે પણ પડે છે. તો ચાલો હવે ફોકસ શિફ્ટ કરીએ અને જોઈએ કે ભારતના પાડોશમાં આ રમત કઈ રીતે રમાઈ રહી છે. અહીં આપણી સામે એક જ વિસ્તારના બે સંગઠનોની વાર્તા છે. એક તરફ છે સાર્ક, એક જૂનું અને જાણીતું સંગઠન. પણ પ્રોબ્લેમ એ છે કે એમાં પાકિસ્તાન પણ છે અને રાજકીય મતભેદોને કારણે 2014 પછી એ લગભગ થપ થઈ ગયું છે. હવે બીજી તરફ જુઓ, આ છે બિમ્સ્ટેક. આમાં પાકિસ્તાન નથી અને આ ગ્રુપ હવે એકદમ એક્ટિવ છે. વેપાર અને કનેક્ટિવિટી પર ફોકસ કરીને એ ભારતની પ્રાદેશિક પોલિસીનું નવું એન્જિન બની રહ્યું છે. આના પરથી એક વાત એકદમ સાફ થઈ જાય છે. જ્યારે એક રસ્તો બંધ થાય ત્યારે સ્માર્ટ દેશો બીજો રસ્તો શોધી લે છે. સાર્ક અટકી ગયું તો ભારતે પોતાની નેબરહુડ ફર્સ્ટ પોલિસીને આગળ વધારવા માટે બિમ્સ્ટેકને પ્રાથમિકતા આપી. આ એક એવું પ્લેટફોર્મ છે જે દક્ષિણ એશિયાને સીધું સાઉથ ઇસ્ટ એશિયા સાથે કનેક્ટ કરે છે. તો આ બધું જોયા પછી આનો મતલબ શું કાઢવાનો? ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? એક વાત તો પાકી છે, આપણે દુનિયાની આખી વ્યવસ્થામાં એક બહુ જ મોટો, એક ફંડામેન્ટલ બદલાવ જોઈ રહ્યા છે. આપણે એક એવા યુગમાંથી બહાર આવી રહ્યા છીએ જ્યાં બધું બ્લેક એન્ડ વ્હાઇટ હતું, જ્યાં થોડા મોટા નક્કર ગ્રુપ્સ જ બધું નક્કી કરતા હતા. અને હવે આપણે એક એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં નાના મોટા ફ્લેક્સિબલ અને પર્પઝ ડ્રિવન એટલે કે હેતુ આધારિત જોડાણોનું એક આખું નેટવર્ક છે. G7 હોય કે બ્રિક્સ પ્લસ, ક્વોડ હોય કે I2U2, આ દરેક પીસ આ નવી ગ્લોબલ પઝલનો એક ભાગ છે. આખું ગ્લોબલ સ્ટેજ રીસેટ થઈ રહ્યું છે. અને આ બધું આપણને એક છેલ્લા અને સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આ સતત બદલાતા જોડાણોના નવા યુગમાં આખરે 21મી સદીના નિયમો લક્ષ્ય કોણ?